પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે ત્યારે રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવાર અગાઉ સુરતમાં મીઠાઈનું ધૂમ વેચાણ મોટી સંખ્યામાં થતું હોય છે। મીઠાઈમાં ઉપયોગમાં લેવાતા માવામાં ભેળસેળ થાય છે કે કેમ તે અંગેની તપાસ આરોગ્ય વિભાગ દ્વારા કરાઈ હતી। અલગ અલગ 8 જગ્યાઓ પર દરોડા પાડીને સેમ્પલ લેવામાં આવ્યા છે। સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરીજનો કોઈ પણ અખાદ્ય વસ્તુઓ ખાઈ બીમાર ન પડે તે માટે વારંવાર ખાદ્ય પદાર્થનું વેચાણ કરનારોને ત્યાં તપાસ કરવામાં આવી છે। ત્યારે હાલમાં તહેવારો ચાલી રહ્યા છે ત્યારે ફરી આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે અને સુરતમાં માવાના હોલસેલ વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગની ટીમ અચાનક પહોંચી ગઈ હતી। વાગડ વિસ્તારમાં માવા બજારમાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડીને તપાસ હાથ ધરી હતી। અલગ અલગ માવાઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા। આ માવાના સેમ્પલ લેબોરેટરીની અંદર મોકલાશે, ત્યારબાદ જે સેમ્પલ નિષ્ફળ નીકળશે તેની સામે કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું। આગામી તહેવારોની અંદર મીઠાઈઓ બનાવવા માટે માવાનો ઉપયોગ વધુ થતો હોય છે। તેથી સુરત શહેરની અંદર આખરે 8 ટીમ બનાવીને આખા શહેરની અંદરથી માવાના સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી। રિપોર્ટ ક્યારે આવશે ને? રિપોર્ટ 14 દિવસ પછી આવતો હોય છે, પણ અમે એવો પ્રયત્ન કરીશું કે બને એટલો જલ્દી રિપોર્ટ આવે તેથી આગળની કાર્યવાહી થઈ। મારું નામ ભાવેશ બ્રહ્મભટ્ટ। કઈ પ્રકારની કાર્યવાહી ચાલે? અત્યારે દૂધના માવાના સેમ્પલ લેવાની કાર્યવાહી ચાલે છે। કેટલી જગ્યાએ છે? સુરત શહેરમાં અલગ અલગ ઝોનમાં કુલ 8 ટીમો બનાવીને 8 અલગ અલગ જગ્યાએથી નમૂના લેવામાં આવશે। શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, આગામી તહેવારો પણ આવે છે। તહેવારોમાં મીઠાઈ અને માવાનો ઉપયોગ ખૂબ વધારે પ્રમાણમાં હોય છે, તેથી તેના સેમ્પલો લેવામાં આવશે। રિપોર્ટ ક્યારે આવશે ને રિપોર્ટ 14 દિવસમાં આવશે, પણ બને તેટલે વહેલી રિપોર્ટ આવે તે પ્રમાણે પ્રયત્નો કરવામાં આવશે અને રિપોર્ટ આવે છે તેમાં કંઈ ખામી જણાશે તો અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે। વધુમાં સુરત મનપાના પાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસરે કહ્યું હતું કે આજે તહેવાર અગાઉ બનતી મીઠાઈમાં ઉપયોગમાં લેવાતા માવાના સેમ્પલ એકત્રિત કરાયા હતા। ત્યારબાદ આ સેમ્પલ લેબોરેટરીમાં આપીને તપાસ કરાશે। જે સેમ્પલ ગુણવત્તામાં યોગ્ય નહીં ઉતરે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે। આજે શહેરના અલગ અલગ 8 જગ્યાએ દરોડાની કાર્યવાહી કરાઈ છે। બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ।